સો હવે આપણે જે શોર્ટકટ શીખ્યા હું તમને એની એક શોર્ટકટ બતાવું. મતલબ હું એવું કહેવા માંગુ છું કે અમુક પ્રકારના સ્પેશિયલ આંકડાઓ આપણા સામે આવે તો એના ઘન કરવા આ જ રીતથી વધારે ઇઝી થાય છે. હું શું કહેવા માંગુ છું કે કોઈ સંખ્યામાં એકડો આવતો હોય એટલે હું એવું કહેવા માંગુ છું કે એકમનો અંક અથવા તો દશકનો અંક 1 હોય એટલે કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અથવા તો 21, 31, 41, 51 આવી કોઈ સંખ્યા હોય. હું એવું કહેવા માંગુ છું કે આ 14નો ઘન, તો તમે જો આ બેમાંથી એક અંક 1 છે, યા તો પછી આપણને એવું કહેવામાં આવે કે 51નો ઘન, તો જો આ બેમાંથી એક સંખ્યા 1 છે. સો આવી સંખ્યા માટે મતલબ આપણી શોર્ટકટમાં શોર્ટકટ છે, હું તમને સમજાવું. મતલબ આવા કોઈ આંકડા હોય અથવા તો પછી અંક રિપીટ થતા હોય એટલે કે બંને અંક સેમ હોય 22, 33, 44, 55 આવા કોઈ આંકડા હોય. ધારો કે આપણે એક અંક લઈએ છીએ 33નો ઘન અને એક નોર્મલ મતલબ આવી રીતે એક પણ ના આવતો હોય અને આંકડાઓ રિપીટ પણ ના થતા હોય એટલે કે અત્યાર સુધી આપણે જે શીખી ગયા એવો કોઈ પણ અંક એટલે કે 26નો ઘન. હવે આ ચારે ચાર અલગ અલગ પ્રકારના ઘન છે, અલગ અલગ આંકડાઓ છે અને એના ઘન આપણે કરીએ. સો પહેલાં આપણે એકડાવાળા અંકનો ઘન કરી જોઈએ એટલે કે બેમાંથી કોઈ એક અંક, એકમનો અંક અથવા તો દશકનો અંક 1 હોય ત્યારે આપણે શું કરીશું, જેમ કે અહીંયા 1 છે. સો આવા કેસમાં આપણે શું કરીશું, તો પહેલાં આપણે સીધા 14 છે તો 14 લખી દઈશું. 4 આંકડાઓ છે એમાંના પહેલા 2 અંક 14 ફિક્સ. પછી શું કરીશું, 4નો વર્ગ 16 અને 4નો ઘન 64. આ રીતના 3 સ્ટેપ આવશે. તમે આપણી ઓરિજિનલ રીતે ગણશો તો પણ આ જ રીતે 4 સ્ટેપ આવશે. હવે વચ્ચેના અંકના ડબલ અને એ આપણે જે સિસ્ટમ ફોલો કરીએ છીએ એ પ્રમાણે ઘન કરી શકીશું. અહીંયા 51 છે તો 51માં શું કરવાનું, તો 51માં એકડો પાછળ છે એટલે આપણે પાછળથી લખવાનું સ્ટાર્ટ કરીશું 1, 5, પછી 5નો વર્ગ 25 અને 5નો ઘન 125. આપણે આ રીતે લખી શકીએ અને વચ્ચેના અંકોના ડબલ, 25ના ડબલ 50, 5ના ડબલ 10 અને પછી ટોટલ કરવાનું જે રીતે નોર્મલી કરતા હોય એ રીતે. 33 છે તો 33માં શું કરવાનું, તો કે 33માં એકમનો અંક પણ 3 છે અને દશકનો અંક પણ 3 છે. તો 3નો ઘન કેટલો થાય, તો કે 27. તો ચારે ચાર અંકો 27 આવશે, 27, 27, 27, 27 અને વચ્ચેના અંકોના ડબલ, 27ના ડબલ 54, 27ના ડબલ 54. લાસ્ટ સ્ટેપ આપણે જે સરવાળો કરીએ છીએ એ જ રીતે. અને 26 તો કે આમાં એકમનો અંક કે દશકનો અંક કોઈ એક પણ નથી અને સેમ અંક રિપીટ પણ નથી થતા, તો આપણે ઓરિજિનલ રીતે ગણવો પડશે જે આપણે હમણાં ગણી ગયા એ રીતે કે 2નો ઘન 8 અને 6નો ઘન 216. પછી 2નો વર્ગ 4, 6, 24 અને 6નો વર્ગ 36 દુ 72 અને વચ્ચેના અંકોના ડબલ, 24ના ડબલ 48, 72ના ડબલ 144 અને પછી ટોટલ કરવાનો. ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે આ બેમાંથી એક અંક 1 હોય અથવા તો કોઈ આંકડાઓ રિપીટ થતા હોય એવા ટાઈમે આપણે ઘન હજી વધારે ઝડપથી કરી શકીએ છીએ. સો આવી કંઈક રીતે. સો અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, એમાં કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે, તો તમે ગણો અને કેલ્ક્યુલેટર સાથે ટેલી કરો અથવા તો અહીંયા આપેલી આન્સર કીમાં ટેલી કરો કે તમારે જવાબ સાચા આવે છે કે નહીં.